જય અંબે ફ્રેન્ડ્સ. તો હવે વરસાદી માહોલ થઈ ગયો છે, તો એની માટે આપણે મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવીશું. તો આ મરચાં લઈ લીધા છે. હું આજે એના ભજીયા એક નવી જ રીતે તમને બતાવીશ. તો હવે સૌથી પહેલાં ચણાનો લોટ લઈ લઈએ. તો આપણે ચણાનો લોટ લઈ લેવાનો. હવે પાંચ ચમચા ચણાનો લોટ લીધો છે અને 1 ચમચો ચોખાનો લોટ લીધો છે. એમાં પહેલાં મરી એડ કરીશ, થોડોક ગરમ મસાલો એડ કરીશ, 1 ચમચી ખાંડ એડ કરવાની, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું, 1.5 લીંબુનો રસ છે એ એડ કરી દઈશું, ફ્લેક્સ છે એ એડ કરી દઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું અને થોડુંક પાણી રેડી અને ખીરું તૈયાર કરી દેવાનું. હવે આવી રીતનું બેટર રાખીશું. થોડુંક થીક રાખવાનું, બહુ પતલું નહીં રાખવાનું. તો આ રીતનું આપણે બેટર રાખીશું. તો હવે આપણું બેટર તૈયાર છે. આપણે એને હવે સાઈડ પર મૂકી દઈએ. હવે મરચાં લઈ લઈએ. તો હવે મરચાંને આપણે આવી રીતે કટ કરી લેવાના અને આ બિયા છે એને કાઢી નાખીશું. હવે આપણે એને આટલા ટુકડા કરી લેવાના. આવી રીતે લાંબા, નાના, મોટા તમે જેવા ઈચ્છા હોય એવી રીતે કરી દેવાના. અને આવી રીતે આપણે બધા જ મરચાં કાપી લઈશું. તો બધી ચિપ્સ આવી રીતે કરી લીધી છે. તમે વધારે પતલી કર્યું હોય તો પણ ચાલે, બરાબર. તો આપણે તેલ તપવા મૂકી દીધું છે, તેલ થવા આવ્યું છે. હવે આ બધી ચિપ્સ જે હતી એને આપણે અંદર ડૂબાડીને લઈ લેવાની. તો આવી રીતે આપણે અંદર ડીપ કરીશું અને આમાં ફ્રાય કરવાની. તો જો ગરમા ગરમ ભજીયા આવી રીતે અવાજ પણ આવે છે. તો તૈયાર છે ગરમા ગરમ મરચાં. ચાલો ભજીયા ખાવા મરચાંના. એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.